મનુષ્ય ઉંમર હિસાબે પોતાના વિચારોને કેમ પરિવર્તિત કરવા. એક નાના બાળકના વિચાર હોય, એક યુવાનના વિચાર હોય અને એક પરિપક્વ વ્યક્તિના વિચાર હોય. અને અવસ્થા પ્રમાણે જો માણસ વિચાર બદલે નહીં ને તો એના જીવનમાં ક્લેશ બન્યો રહે. ઘણા લોકો તો 80 વર્ષે પણ નિશાસા નાખતા હોય, લો અમને પૂછીને હવે જમવાનું બનતું નથી ઘરમાં, હવે દાંતે નથી, હવે જે મળે ને પ્રસાદ માનીને ખાઓ. માણસની તકલીફ, વસ્તુ જાય ને પછી કિંમત સમજાય. પેલા ચોકઠાને જેટલું સાચવે એટલા જો દાંતને સાચવ્યા હોત તો હજી સુધી હોત. ચશ્માને જેટલા સાચવે એટલી આંખને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના હોત. પણ આ બધું જાય ને ત્યારે માણસને સમજાય. પગ ઘૂંટણ દુખવા લાગે ત્યારે સમજાય કે અરે પગ કેટલા કામના છે. એટલે કે શરીર જ્યારે ઉત્તમ રીતે કામ કરતું હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા. કારણ કે ત્યારે આપણી બુદ્ધિ દેહમાં બહુ હોતી નથી. પણ દેહ જેમ જેમ વયોવૃદ્ધ થવા લાગે એટલી માણસની બુદ્ધિ દેહ બુદ્ધિ થવા લાગે છે. કારણ કે પછી ધ્યાન બધું નાના બાળકને શીખવાડવું પડે. અહીંયા હૃદય હોય, અહીંયા કિડની હોય, વડીલને કેવું પડે. એને તો એક એક નસ વિશે ખબર હોય, બીજા નંબરની નસ બ્લોક છે. એને તો આખા એક્સરે ને MRI ની ખબર હોય કે એક એક નસો ક્યાંથી જાય. નાના બાળકને સમજાવવું પડે આ અંગ અહીંયા, આ અંગ અહીંયા. કારણ કે એની બહુ દેહ બુદ્ધિ નથી હોતી. અને જ્યારે બુદ્ધિ દેહમાં આસક્ત ન હોય એવા સમયે ભક્તિ કરી લે. પણ જ્યારે વયોવૃદ્ધ માણસ થાય ત્યારે મન જ એનું બળ હોય છે. પછી એને મનના સહારે જીવવાનું હોય, પછી શરીરનો સાથ છૂટી ગયો. અને એટલા માટે યુવાનીમાં સત્કર્મો કર્યા હશે અને વૃદ્ધાવસ્થામાં શરીર નહીં ચાલે તો ખુરશીમાં બેઠા બેઠા કંઈક સારું વાગોળવાનું પણ હશે. પણ જેને કઈ સત્કર્મોને સંભાળના જ બાંધ્યા નહીં હોય એનું ઘડપણ પણ ખરાબ જાય. કારણ કે બેઠા બેઠા વિચારશે શું? કોઈ સારી યાદો જ ભેગી નથી કરી તો ઘડપણ ખરાબ થશે. અને એટલા માટે યુવાનીમાં સત્કર્મો કરી સારા સંસ્મરણો એકઠા કરી લો. જે કદાચ યુવાનીમાં કામ નહીં લાગે એટલા ઘડપણમાં કામ લાગશે. કારણ જ્યારે શરીર ચાલતું નહીં હોય ત્યારે સંસ્મરણોના સહારે જીવવાનું આવશે. તો ત્યારે ઘણા લોકો કહે ને બેઠા બેઠા ખોટા જ વિચારે તો ખોટા જ આવે ને, કર્યું જિંદગી ભર આખું એવું છે. સત્કર્મો કર્યા હશે તો બેઠા બેઠા વાગોળવાનું રહેશે. જો અમે આ રીતે યાત્રામાં ગયા, અમે આ રીતે કથા કરી હતી, આ રીતે મનોરથો કર્યા હતા, આ રીતે સત્સંગ કરતા હતા, આ રીતે માળાજી બનાવતા, આ રીતે સત્સંગ મંડળમાં જતા, આ બધું વાગોળતા વાગોળતા મન આનંદમાં રહેતા. અને એટલા માટે યુવાનીમાં સારા સંભારણાઓ ભેગા કરો, સારી યાદો ભેગી કરો જે તમને ઘડપણમાં કામ લાગે, જે જીવવાનો સહારો બની જાય. કારણ કે વૃદ્ધાવસ્થા એવી અવસ્થા છે કે લોકોને તમારી જોડે બહુ બેસવું ગમતું નથી. અને ગડપણની એ મજબૂરી એ છે કે એ સમયે એવું થાય કે ભલે સગવડતા ના આપો પણ 2 મિનિટ બેસો તો ખરા બાજુમાં. વૃદ્ધાવસ્થા કોને કહેવાય કે એકલા ગમે નહીં, બીજા જોડે પાવે નહીં. તકલીફ એ થઈ જાય. પાછો વધારે વાર બેસે તો ત્યાં જ ઝઘડો કરી લે. યાત્રામાં 4 ગયા આવે વડીલો તો એવા બાજી ના આવે કે આ 3 જોડે તો જવું જ નહીં. હવે માણસ વ્યાકુળ બની જાય. ઘણી વાર અમુક અમુક અવસ્થાના એ પ્રશ્નો છે. બધા પ્રશ્નોના ઉકેલ તમારી પાસે હોય છતાંય તમને કોઈ પૂછવા ના આવતું હોય તો માની લેવું કે હવે અવસ્થા થઈ ચૂકી છે. બાકી બધા જવાબ હોય. અને એટલા માટે ઘણી વાર બહુ વડીલોએ બાળકોની આગળ કેવું નહીં, આ બધું મોબાઈલ અમને ફાવે નહીં, આ બધું કોમ્પ્યુટર ના ફાવે. એને એમ લાગે કે હવે આ કામ ના રહ્યા નથી. કેમ ના ફાવે? નવું શીખવાનો પ્રયાસ કરો. આજના યુવાનો સાથે તમે વાત કરી શકો એવા મુદ્દાઓ તમારી પાસે કેમ ના હોય? અને જ્યારે એ વિષયો તમારી પાસે નહીં હોય તો યુવાનોને તમારી જોડે બેસવું નહીં ગમે. એટલે આઉટડેટેડ ન થઈ જાઓ. વર્તમાન સમયની સાથે ચાલો. હા, ભક્તિ કરીએ, આ કરીએ. ઘણી વાર લોકોને એમ થાય કે અવસ્થા થઈ એટલે બસ હવે બિચારો ભગવાનનું નામ જ લે, એને હસતોય કોઈ ના જોઈ શકે. હવે આ ઉંમરે શું આટલું હસો છો? લોકો ઘણી વાર વડીલોને હસવાય ના દે. તો એવા સંજોગ અને એવા હાલાત પણ સમાજે નહીં કરી દેવા. વચ્ચે એકવાર સિનિયર સિટીઝનમાં થોડું પ્રવચનનું હતું ત્યારે મેં વાત કરી હતી કે 3 પ્રકારના સિનિયર સિટીઝન ભાગવતજીમાં છે. એક છે ભીષ્મજી, બીજા છે ધૃતરાષ્ટ્ર અને ત્રીજા છે નંદ બાબા. એટલે આપણે ધૃતરાષ્ટ્ર જેવા સિનિયર સિટીઝન બનવાની જરૂર નથી. આપણે નંદ બાબા જેવા બનવું જોઈએ, જેના ઘરે રોજ નંદ મહોત્સવ થતા હોય, જેને ત્યાં રોજ ઉત્સવ થતા હોય, જ્યાં રોજ આનંદ થતા હોય. હતાશા નિરાશા મૂકી આ ન મળ્યું, આને આ ન કર્યું, આને આ ન આપ્યું, આ બધું વિચારવા કરતા મારા માથે ઠાકોરજી વિરાજે છે, એ જ મારું સર્વસ્વ છે અને એની સાથે મારે હવે આનંદ કરવાનો છે.
આવા નંદ મહોત્સવનો નંદ બાબા બનીને આનંદ ન કરી? ધૃતરાષ્ટ્ર નિરાશા અને હતાશા છે, મારું અને તારું છે, અને એ મારું અને તારું મહાભારત સિવાય બીજું કાંઈ નોતરતું નથી. તમે એકલા, ધૃતરાષ્ટ્ર એકલો પડી ગયો, અને નંદ બાબા ક્યારે એકલા રહ્યા નથી, સદાય વ્રજવાસીઓથી ઘેરાયેલા રહ્યા છે. અને એટલા માટે આપણું જીવન નંદ બાબા જેવું હોવું જોઈએ. અહીંયા પોતાના પિતાને અદ્ભુત ઉપદેશ આપ્યો છે ગૌકર્ણ. પિતાજી, હવે હરિનું ભજન કરવાની ઉંમર થઈ છે. ક્યાં સુધી આ દીકરો, આ વહુ, આ બાળકો, આ પડોશી, આ આડોશી, આ સ્વજનો, બહુ કર્યું, આખું જીવન એમાં જ તો ઘસાયું. અને એટલા માટે ઘણી વાર હું તો કહું કે કોઈ વડીલ ભગવતીનું અંત સમય બગાડવો નહીં. આખી જિંદગી જેને ભક્તિ કરી હોય, ઘણી વાર છેલ્લે હોસ્પિટલમાં હોય ને જો કાકા આવી ગયા ને જો દાદા આવી ગયા ને જો ભાઈ આવી ગયા, હવે આખી જિંદગી આજ તો થયું છે. ઉલટાના એવા ઘડીએ એવા વૈષ્ણવને સામે ઉભા રાખો જેને જોઈને એ બાને ઠાકોરજી યાદ આવે. એવા વૈષ્ણવ, એવા ગુરુજન, એવા ઠાકોરજીની વાતો કરો જેથી એમને પ્રભુનું ચિંતન થાય. કોઈનો અંત સમય બગાડવો નહીં. તો ઘણી વાર આખી જિંદગી જેને ભક્તિ કરી હોય એને પણ છેલ્લા સમયમાં લોકો પોતાના લૌકિક સગાઓને બોલાવીને બતાવે, જાઓ હું ફાફો, અને જઈને એમ કહો કે બા હવે અમારામાં મન ન રાખજો, હવે ઠાકોરજીમાં મન રાખો. હવે આ ક્ષણે તમારા દીકરા ઠાકોરજી છે, તમારા પિતા ઠાકોરજી છે, તમારા ભાઈ ઠાકોરજી છે. હવે તો દરેકમાં એને જુઓ તો તમારું કલ્યાણ થશે. અમારા ઘરે રહ્યા અને અમારામાં મન રાખ્યું બરાબર છે, હવે ભગવાનના ઘરે જવાનું છે એટલે હવે ભગવાનમાં મન રાખો, ચિત્ત પ્રભુમાં રાખો. ઉલટાનું અંત સમયમાં આપણામાંથી મન એમનું હટાવી દે. જેમનામાં એમને બહુ આસક્તિ હોય ને એ જ આવીને કહે, બા હવે મારું મોં મૂકી દો, હવે મારા તરફથી હું તમને મુક્ત કરું છું, હવે ઠાકોરજીનો હાથ પકડી લો, એનામાં મન રાખો. એવા વૈષ્ણવને ઉભા રાખો. એટલે આપણે ત્યાં જયારે આવો સમય થતો ત્યારે વલ્લભકુલને બોલાવતા, ગુરુજનને બોલાવતા કે એમને આશીર્વાદ આપવા. એમને જોઈ એમને પ્રભુનું, મહાપ્રભુજીનું સ્મરણ થતું કે મને લેવા માટે મહાપ્રભુજી પોતે પધાર્યા છે. અને જ્યારે આવું મન રહે મહાપ્રભુજીમાં તો એને લેવા યમદૂતો ક્યારે આવતા નથી, એને તો ઠાકોરજીના વ્રજભક્તો લેવા આવે છે. કોશિશ એમ કરો કે એમને યાદ અપાવો જો તમને વ્રજભક્તો લેવા આવ્યા છે. પ્રભુ તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે એમની નિકુંજમાં. નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી જુઓ ને બા, શ્રીનાથજી બાબા કેવો ઊંચો હાથ કરી તમને બોલાવી રહ્યા છે કે આવો મારી શરણમાં આવો, આવો. આવી વાતો કરી એમનું ચિત્ત ઠાકોરજીમાં લગાવો, એમનું મન લૌકિકમાં ન જાય એના પ્રયાસ કરો. અહીંયા સુંદર ઉપદેશ આપ્યો છે પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. પિતાજી હવે સતત ધર્મ કરો, ભજ સેવાયામ. અને આપણો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપી કદાચન. આખી જિંદગી સેવા ન થઈ શકી કારણ કે બાળકોને મોટા કરવાના હતા, પરિવારને સાચવવાનું હતું. વૃદ્ધાવસ્થા એટલે મૃત્યુની પ્રતીક્ષાનો સમય નહીં, વૃદ્ધાવસ્થા એટલે પોતાના માટે જીવવાનો સમય. જે કરવાનું મનમાં રહી ગયું હતું, પહેલા એમ થતું કે હું કીર્તન શીખવા જાઉં, હું માળાજી શીખું, હું આ રીતે શિંગાર ધરું, એ સમય ન થયું. હવે કરો ને, કોણ રોકે છે? લોકો એમ પાછું હવે પહેલા જેવી સેવા થતી નથી, નીચે નથી બેસાતું તો ખુરશીમાં બેસીને કરો, મંદિર ઊંચું કરી લો, રડવા કરતા વ્યવસ્થા ઊભી કરી લો. પહેલા જેવું શરીર નથી એટલે પહેલા જેવું નહીં થાય, પણ હવે જેવું થાય એવું તો ઉત્તમ રીતે કરો. હવે પહેલા જેવું નથી થતું એવો વિચાર કરીને દુઃખી રહેવાની જરૂર નથી. વ્યવસ્થાઓ કરો, સગવડતા ઊભી કરો, એ રીતે કરો. પહેલા દોડીને સેવા કરતા હોય, નથી થતું તો સ્મરણ વધારે કરો. સ્મરણ પણ સાધારણ વાત નથી. ભગવત નામ લેવું એ પણ કોઈ સાધારણ બાબત નથી. પ્રેમથી પ્રભુનું નામ લો, કીર્તન શીખો, વાંચન કરો, પાઠ કરો, પોતાના માટે જીવો. આજ સુધીનું જીવન તો બધા માટે ગયું, હવે મારે મારા માટે જીવવું છે એવો સંકલ્પ કરો. મારે મારું કલ્યાણ કરવું છે એવો સંકલ્પ કરીને આનંદમાં રહો, એવી પ્રસન્નતામાં રહો કે લોકોને તમારી જોડે બેસવું ગમે. પણ જ્યારે બાળકો આવે ને ત્યારે ફરિયાદ એટલે બાળકો કતરાય કે હમણાં જો બેસવા જઈશ તો મારો કલાક બગાડશે. એવા ન થઈ જાઓ કે લોકોને તમારા જોડે બેસવું ન ગમે. ઘણી વાર ઘણા વડીલોને જોઉં એટલા આનંદમાં રહેતા હોય કે લોકો રાહ જુએ કે ક્યારે એમની જોડે બેસવાનો આપણને મોકો મળે, એનો સંગ મળે. તમારી કંપની બીજાને ગમે એવા થાવ. પરાણે હઠાગ્રથી કઈ થતું નથી, એટલે પ્રયાસ કરો.
તમારું જીવન આનંદમય. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. અને ધીરે ધીરે હવે લૌકિક વ્યવહારો ઘટાડતા જાઓ. બાળકોને કહો હવે તમે જાઓ, બહુઓને કહો હવે તમે સાચો. અમે અમારું ખૂબ કર્યું, હવે તમારે સંબંધો સાચવવાના, અમારે હવે ભક્તિ કરવી છે. સ્વજનોને મળો, સારા લોકોનો સંગ રાખો. ધર્મ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. સાધુ પુરુષોનો સંગ કરો, જેના સંગથી મન સરળ થાય. સાધુ આપણે એમ કહીએ કે સાધુમાં આવા લક્ષણો હોવા જોઈએ, આવા લક્ષણો હોવા જોઈએ, આવા લક્ષણો હોવા જોઈએ. પણ હું તો કહું, જેના સંગથી એવા લક્ષણો તમારી અંદર પ્રગટ થવા લાગે તે સાધુ છે. એનામાં હોય કે ના હોય, પણ એના સંગથી તમારામાં પ્રગટે તો માનો સાધુ. જે સરળ હોય સાધુ, સીધો હોય સાધુ. સાધુ પુરુષોનો સંગ કરો. બહુ લાલસા વાળા વ્યક્તિઓનો સંગ કરશો ને તે તમારી અંદર પણ લાલસાઓ જગાડશે. અને લાલસાઓ જાગી અને શરીર સાથ નથી આપતું તો ક્લેશ અને ઉદ્વેગ સિવાય બીજું કાંઈ નહીં મળે. સેવસ્વ સાધુ પુરુષા. કોઈ સાધુ પુરુષોની પ્રવૃત્તિઓમાં જોડાઈ જાઓ, કોઈ સત્કાર્યમાં જોડાઈ જાઓ. ક્યાંક ગૌશાળાની પ્રવૃત્તિ ચાલતી હોય, ક્યાંક કોઈ દવાખાનાની પ્રવૃત્તિ ચાલતી, જ્યાં તમે સત્કર્મમાં જોડાઈ શકો તમારો સમય આપો. બહુ ફ્રી રહેવાથી પણ મન નબળું થઈ જાય. જો શરીર થોડું ચાલતું હોય તો સત્પ્રવૃત્તિ ગોતો. સેવસ્વ સાધુ પુરુષાન દહી કામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. અને બહુ મોટી દવા આપી, બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. કારણ કે કાયમ તમે પોતાના જજમેન્ટ જ આપ્યા કરશો કે આ સારો ના ખોટો. ચુકાદાઓ જ, ઘણા લોકો તો જજની જેમ જ રહે, ચુકાદાઓ જ આપ્યા કરે. આવું જજ બનવાની જરૂર નથી. કારણ કે આપણે જેને સારો કહીએ એ ઘણા માટે ખરાબ હોય છે, અને આપણે જેને ખરાબ કહીએ ને એ ઘણા માટે સારા હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ ખરાબ અને આ સારો? આ તો આપણી દ્રષ્ટિ છે, આપણો મત છે. એનાથી એ સારો કે ખરાબ થઈ જાય એવું કોણ કહી શકાય? એટલે બીજાના દોષ અને ગુણ જોવાનું છોડો. અને દોષ જોશો તો ક્લેશ થશે, ગુણ જોશો તો આસક્તિ થશે. જુદા જુદા સર્જન ભગવાને કરેલા છે, ક્યાંય રાગ દ્વેષ ઉભા કરવાની હવે જરૂર નથી. હવે તટસ્થ ભાવે જો. જેમ ગીતાજીમાં ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણ બતાવે છે એવા લક્ષણોને ધારણ કરો. કારણ કે તમે કઈ પરિવર્તન લાવી શકવાના નથી, તમે એને બદલી શકવાના નથી. અને એટલા માટે જોશો તો મનમાં ઉદ્વેગ થશે. દ્રષ્ટા ભાવે જો. અન્ય સદોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. તો કરવું શું? તો કે સેવા કથા રસમહો નિતરામ પીબત્વ. શ્રેષ્ઠ પ્રવૃત્તિ હવેની એ છે કે સેવા અને કથાના રસના નિતરામ પીબત્વમ. સતત પીઓ. સેવાના રસનું પાન કરો. જ્યાં જે રીતે સેવા થાય, તમને સમાજ સેવા, તમને પ્રભુ સેવા, જ્યાં આસક્તિ હોય ત્યાં સેવામાં જોડાઓ. અને ભગવત કથામાં રુચિ લો. એ ભગવત કથામાં રુચિ લેશો તો અનાસક્તિ પ્રગટ થશે. કારણ કે હવે જીવન ધીરે ધીરે જઈ રહ્યું છે, સરકી રહ્યું છે. ઘણો વિચાર કર્યો તો આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, પણ છેલ્લી ઘડીએ માણસને યાદ આવે આ રહી ગયું, પેલું રહી ગયું, આ કરવાનું રહી ગયું. અને અફસોસ કર, સુદાસજી કહે છે ને, જન્મ સબ બાતન બીત ગયું. નાનપણ રંબામાં ગયું, યુવાની આવી. યુવાનીમાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું જ જાગ્યું. કારણ કે યુવાની બળ મળ્યું, શરીરનું સામર્થ્ય મળ્યું. હવે આમ કમાવું, આ રીતે કમાવું. લાલચ અને લોભ વધવા લાગ્યા, દુનિયામાં ફરવા લાગ્યો. જે કરવા માટે આવ્યો એ કામ ભૂલી ગયો. અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ બુઝાતી નથી, ઓર ભડકે. ઈચ્છાઓ પૂરી કરવાથી ઈચ્છાઓ સમાપ્ત થતી નથી, ઓર ભડકે છે. નવી લાલસાઓ, નવી કામનાઓ જાગવા લાગી. આ લઈ લઉં, આ મેળવી લઉં, અહીંયા જઈ આવું. ભાગતો રહ્યો. શરીર અશક્ત થયું, કમર વળવા લાગી. પહેલા તો બે પગથિયાઓ કૂદીને દાદરા ચડતો, હવે દરેક પગથિયે શ્વાસ લેવા ઉભા રહેવું પડે. શરીર અશક્ત થવા લાગે. બાળપણ અને ગડપણ બંને એક સરખું આવે. ઘૂંટણ દુખવા લાગે, સમજીએ ગડપણ આવે. અને ઘૂંટણીએ ચાલવા લાગે તો કે જાણે બાળપણ આવે. બાળક નાનો હોય ત્યારે માં સમજાવે, બેટા આમ ન બેસાય, આમ બેસાય, આમ ન બોલાય, આમ બોલાય, આમ ન ખવાય, આમ ખવાય. અને દીકરો મોટો થાય ને બા ગરડા થાય ને દીકરો કે બા બધાની વચ્ચે આમ ના બોલાય, બા આ રીતે ન ખવાય, આમ ખવાય, બા આ રીતે ના બેસાય, આમ બેસાય. ફરી એ જ વાતો ફરી ના આવે. બાળક જન્મે ત્યારે હલાવે બધા, જો કાકા આયા, જો મામા આયા, જો દાદા આયા. અને પેલો પાછો આંખ બંધ કરી. એમ છેલ્લી ઘડીએ પથારીમાં પડ્યો હોય ને ત્યારે બધા હલાવીને બતાવે, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા. જેમ બાળપણમાં ના ઓળખતો એમ છેલ્લી ઘડીએ પણ બધાને ભૂલવા લાગે. ન કશું હરિભજન, ન ગુરુ કી સેવા. છેલ્લે પથારીમાં પડ્યા જીવ વિચાર કરે
અરે મારે તો ઠાકોરજી પધરાવા હતા, મારે તો બ્રહ્મ સંબંધ લેવું હતું, મારે તો સેવા કરવી હતી, મારે તો દાન આપવું હતું. અશક્ત થઈને પડ્યો છે, પોતાના મનની વાત કહી પણ શકતો નથી. દીકરાઓ ઊભા છે, પૂછે છે, હા બાપુજી શું કરવા માંગો છો, હા બા શું કરવા માંગો છો, બોલી પણ શકતા નથી. અને જ્યાં બોલવા જાય કે આ કરજો, ત્યાં તો યમને ખેંચ લે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વ. પિતાજી હવે તો ભક્તિ કરો. ગૌકર્ણજીએ સુંદર ઉપદેશ આપ્યો. આત્મદેવ ઘર છોડીને ગયા વનમાં, ઉદ્ધાર થયો છે આત્મદેવનો, અને હવે તો ધુંધકારીને કોઈ રોકનારું ઘરમાં રહ્યું. ભાગ્યશાળી હોય ને, નસીબ વાળા હોય, એના ઘરમાં કોઈ ટોકનારું હોય. નસીબ વાળા હોય એને ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું હોય. નસીબ વાળા હોય એના ઘરમાં જો મોડા આવ્યા હોય તો કોઈ ચિંતા કરીને જાગનારું હોય. યુવાનીમાં ન ગમે, બંધન લાગે, પણ પ્રેમ અને સુરક્ષા આ બંને જોડાયેલા છે. આ બાળકોને કહીશ, મા બાપની ચિંતા એ તમારું બંધન નથી, એ તમારી સુરક્ષા છે. જો આ બંનેનો ભેદ તમે ન સમજી શકો, ઘણી વાર એમ થાય તમે ગમે તેટલું ભણ્યા, ડોક્ટર થયા, એન્જિનિયર થયા, ગમે તે થયા, પણ સ્વજનોના મન ન વાંચી શકો તો તમારા જેવું અભણા દુનિયામાં કોઈ નથી. સ્નેહીઓના દિલને ન સમજી શકો, તમારી ચિંતા કરનારા લોકોના પ્રેમને માન ન આપી શકો તો તમારી સમજણ શું કામની? કે જે તમારા લાગણી માટે આજે કોણ કોને કહેવા તૈયાર છે, કોણ કોનું સાંભળવા તૈયાર છે? છતાંય ખોટું લાગે તોય મા બાપ કહે, કારણ તમારી જોડે પ્રેમ છે, તમારી ચિંતા છે. અને એમના સ્નેહને આદર આપતા શીખો, રિસ્પેક્ટ કરતા શીખો, જે સાચા અર્થમાં તમને પ્રેમ કરે છે. અત્યારે એમ કહેવાય કે હવે અત્યારનો યુગ તો એવો મોડર્ન છે કે બસ જો બાળકો મોટા થાય એટલે ફ્રેન્ડ બનાવી લેવા, મિત્ર બનાવી લેવા. પણ હું ખાસ યુવાનોને કહીશ, મા બાપને મિત્ર ન બનાવતા. મિત્ર તો દુનિયામાં હજારો મળશે, હાથ મિલાવનારા હજારો મળશે, પણ માથે હાથ મૂકીને આશીર્વાદ આપનારા આ મા બાપ કેવલ છે. એને મા બાપ જ રહેવા દેજો, એને તમારી ચિંતા કરવા દેજો, એમને તમને વળવા દેજો, એને તમને ટોકવા દેજો, એ અધિકાર એમને આપતા રહેજો. જે દિવસે માતા પિતાને સંકોચ થાય ને કે આને કહીશ અને આને ખોટું લાગશે તો એ દિવસે દીકરો જ બહુ મોટું ગુમાવે છે. એ દિવસે બાળકો જ બહુ મોટું નુકસાન પોતાનું કરી રહ્યા છે. અને તમને રોકનાર ને ટોકનાર કોણ? આપણી દિશા સાચી છે કે ખોટી કેમ ખબર નહીં? અને ભગવાન ખબર નહીં મા બાપને કોઈ એવી શક્તિ આપી દેતું હોય છે, અને એમાં પણ માને ખાસ કરીને, કે તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ ખોટો વ્યક્તિ હશે ને તો તમને ખબર નહીં પડે, તમારી માને પહેલા ખબર પડી. એ કહેશે બેટા બાકી બધા બરાબર છે, તું આનાથી ધ્યાન રાખજો. અને 99% તમને જ થોડા સમયમાં અનુભવ થશે કે એનાથી કોઈ કડવો અનુભવ થશે. એ શક્તિ પ્રેમને કારણે જાગૃત થઈ જાય છે. આપણે ત્રીજું આંખ કહીએ ને એમ માની બાળકો માટેની ત્રીજી આંખ સદાય ખુલેલી હોય છે. એના ભાગ્યને જોઈ શકતી હોય છે, એના સાથને જોઈ શકતી હોય છે. આ શક્તિ આપે છે ભગવાન. કોઈ રોકનારું રહ્યું નહીં એટલે પાપ માટે તો છૂટ મળી ગઈ ધુંધકારી. જો આપણે પુણ્યશાળી એટલા માટે જ છીએ કે આપણે પાપ નથી કર્યા. અને ખરેખર કહેજો, પાપ નહોતા કરવા, આપણને પાપ કરવાના મોકા ન મળ્યા એટલે આપણે સારા. આપણી અંદર પાપ કરવાની હિંમત નહોતી એટલે આપણે સારા. આપણને સમાજની શરમ હતી એટલે પાપ ન કર્યા એટલે આપણે સારા. ખરેખર આપણે સંકલ્પથી સારા છીએ કે મજબૂરીમાં સારા બનેલા છે? વિચાર તો કરો. મજબૂરીથી સારા છે કે સંકલ્પથી સારા છે? આપણે ભલે બીજાની નિંદા કરીએ, પણ આપણને મોકો મળ્યો હોત તો આપણે છોડ્યું હોત? આપણે લઈ લે, આપણે છુપાવી દે. આપણામાં હિંમત નહોતી, આપણને બીક હતી. કરવું તો ખરા. એટલે વિચાર કરજો, પુણ્ય સારો વિચાર કરવાનો ન હોય, સારો વિચાર જ આવવો જોઈએ. જ્યારે અંતઃકરણ પવિત્ર થાય ત્યારે સદવિચારો સહજ પ્રગટે છે. મજબૂરીમાં મોટા ભાગની દુનિયા મજબૂરીમાં પુણ્ય કરીને બેઠી છે, અથવા પાપ નથી કરતી. પાપ કરવાની જો બધી જ સુવિધા, સગવડતા અને અવસર મળી જાય, અને છતાંય પોતાના સંકલ્પથી કે મારા ગળામાં કંઠી છે, મારાથી આવું ન થાય, આ જે વિચાર કરીને બેઠો રહે એ સાચો વૈષ્ણવ છે. કારણ કે સેવા પધરાવીએ છીએ કેવલ ભોગ ધરવાને ટેરા લેવા માટે નહીં. વૈષ્ણવને વિચાર આવે, આ આંખે કાલે મારે ઠાકોરજીના દર્શન કરવાના છે, આ આંખથી પાપ કેમ જોઉં? આ જીભથી કાલે મારે પ્રભુના ગુણગાન ગાવાના છે, આ જીવવાથી કોઈની નિંદા કેમ કરું?
આ જ પગથી દોડીને મારે ઠાકોરજી માટે દોડવાનું છે, પછી આ પગને એવી જગ્યાએ કેમ લઈ જવાય જેઓ કાલે મને ઠાકોરજીથી નજર મેળવતા શરમ આવે? એ વિચાર કરીને વૈષ્ણવ જીવે છે. આજનો આખો દિવસ મારો એવો જાય કે ક્યારેક કાલે મંગળા કરાવું ને તો મને જોઈને ઠાકોરજી પણ ખુશ થાય. નજરથી નજર મિલાવીને હું પ્રભુ સાથે વાત કરી શકું, એ રીતે મારું જીવન જાય. આ વૈષ્ણવી વિચારધારા. પ્રભુ પધરાવવા એટલે કેવલ ભોગ ધરવા માટે નથી પધરાવતા, પોતાના જીવનને સંયમ માટે પ્રભુને પધરાવી, પોતે ભક્ત બનવા માટે પ્રભુને પધરાવી. એક ભક્ત બનીને હું જીવી શકું અને મને ચકાસનારો મારો પરમાત્મા મારા ઘરે પધરાવો, એ મને જોતો રહે. જો ભગવાન ક્યારે દેખાય એના માટે તો આપણે બધાએ દોડાદોડ કરી. મંદિરમાં કલાકો લાઈનમાં ઉભા રહી, ભગવાન પ્રભુના દર્શન થઈ જાય, દેખાઈ જાય. ભગવાન દેખાય એની ચિંતા કરીએ છીએ, પણ ભગવાન દેખી રહ્યો છે એની ચિંતા આપણે નથી કરતા. એ પ્રતિપલ મને જોઈ રહ્યો છે એનો વિચાર પહેલા કરો, પછી બીજો વિચાર કરજો કે ક્યારે મને દેખાય. લોકો એના માટે દેખાય તો માનું, દેખાય તો માનું, પણ પહેલા દેખી રહ્યો છે એનો તો વિચાર કર. એ તને સતત જુએ છે અને એ ચિંતન વૈષ્ણવનું હોય. ધૂતકારીને કોઈ રોકનારું ન રહે, અને જેને કોઈ રોકનારું ન હોય, ટોકનારું ન હોય, એનું જીવન વધારે ખતરામાં છે. જેને પ્રતિબંધો છે પાપ કરવામાં, એ કદાચ મનથી નહીં તો શર્મથી પણ રોકાઈ જશે. કારણ કે મનથી કરેલા પાપ કલયુગમાં ગણાતા નથી જ્યાં સુધી તમે આચરણ ન કરો. આચરણ કરો ત્યારે કર્મ થાય, ત્યાં સુધી તો વિચાર છે, અને વિચારોનું ફળ નથી, આચરણનું ફળ. મનમાં તો સારા અને ખોટા વિચારો ચાલ્યા કરે. કલયુગનો ફરક એ, અહીંયા સારું વિચારો ને તો એનું ફળ મળે, ખરાબ વિચારો તો એને ભોગવવા ના પડે. ખરાબ કરો ત્યારે જ ભોગવવું પડે, પણ સારું વિચારો ને તોય થઈ જાય. અને એનું પ્રમાણ શું? આપણી માનેલી માનતા. લોકો માનતા માને ને કે જો આ કાર્ય થઈ જાય તો હે ગિરિરાજ બાબા તારો 56 ભોગ કરીશ, હે શ્રીનાથજી બાબા તારો 56 ભોગ કરીશ, હે ગિરિરાજ બાબા તારે દૂધ ચડાવીશ. હજી તમે દૂધ ચડાવ્યું નથી, હજી તમે 56 ભોગ કર્યો નથી, ખાલી વિચાર્યું છે, તો એનું ફળ શું મળે? તમારું કામ થઈ જાય. અને કલયુગમાં સારા વિચારનું ફળ મળી જાય, પણ ખોટા વિચારનું ફળ નથી મળતું. આ કલયુગની વિશેષતા. સબ જુગતે અધિકારી કલયુગ. સત્કર્મ પછી કરો, એના પહેલા ફળ મળી જાય. એટલે સારું બેઠા બેઠા વિચારો તો ખરા, ભલે કરો નહીં, બેઠા બેઠા સારું વિચાર તો કરો. સારું વિચારશો તોય ફળ મળશે. ધૂંધકારીને રોકનારું રહ્યું નહીં. 5 ગણિકાઓને ઘરમાં લઈ આવ્યો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જ 5 ગણિકાઓ છે જેનાથી ભોગ માણસ ભોગવે છે. ગણિકાઓને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી, અને ગણિકાને વિચાર આવ્યો કે જો રાજા આને પકડશે તો અમને પકડશે, અને અમને મૃત્યુદંડ મળશે આની જોડે. અરે અમે મરીએ એના કરતા આને મારી નાખીએ. અને આમ વિચાર કરી 5 ગણિકાઓએ ધૂંધકારીને બાંધ્યો, ઊંધો લટકાવ્યો, ખૂબ માર્યો, મરચાની ધૂણી કરી, અને તડપતા તડપતા ધૂંધકારીએ પ્રાણોના ત્યાગ કર્યા. અને પ્રેત બન્યો ધૂંધકારી, એમ કહેવાય છે. ત્યારે શરીર ન મળે અને જીવાત્મા મુક્ત થાય દેહમાંથી, આ દેહ છૂટી ગયો, પ્રેત યોનિને પ્રાપ્ત થયો. આત્મદેવને ગૌકર્ણજીને સમાચાર મળ્યા, ભાઈ મૃત્યુ પામ્યો છે. ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું, ઘરે આવીને ગામમાં સૂતા છે. ચિત્ર વિચિત્ર આકૃતિઓ રાતના સમયમાં દેખાવા લાગી. કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જલ લીધું. આ ગોકર્ણજીએ મંત્ર ભણી અને જલ છાંટ્યું, અને જોર જોરથી રડવાનો અવાજ સંભળાવા લાગ્યો. પૂછ્યું કોણ છે તું? રડતા રડતા કહ્યું કે હું તમારો ભાઈ ધૂંધકારી છું. અરે તારા ઉદ્ધાર માટે તો મેં શ્રાદ્ધ કર્યું ગયામાં જઈને, તોય તારો ઉદ્ધાર ન થયો. અરે મેં એટલા પાપ કર્યા છે કે 100 વાર ગયા શ્રાદ્ધ કરો ને તોય મારો ઉદ્ધાર સંભવ નથી. તમે વિદ્વાન છો, તમે જ્ઞાની છો, તમે કોઈ એવો રસ્તો બતાવો કે મારા જેવા પાપીનો પણ ઉદ્ધાર થાય. ગૌકર્ણજી સૂર્યના ઉપાસક છે. પ્રાતઃ સમય જાગી નદીમાં સ્નાન કરવા માટે ગયા છે. કટી સુધી જલમાં ઉભા રહી, હાથમાં જલ લીધું, અંજલિમાં સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું, અને પ્રશ્ન કર્યો છે 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો શું ઉપાય? અને જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે ગૌકર્ણજી તમે ભાગવત કથા કરો. ભાગવતજીનો એવો પ્રભાવ છે, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધાર કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે. કોણ કરે? કહ્યું કે આપ પોતે કરો. સમસ્ત નગરવાસીઓને બોલાવો. અને જેમ આજ્ઞા કરી ગૌકર્ણજી પોતે વ્યાસપીઠ પર કથા કરવા માટે વિરાજમાન થયા છે. સમસ્ત નગરવાસીઓને આમંત્રણ આપ્યું છે. આખો પંડાલ ભરાયો છે. કથા કહેવાની જ્યાં શરૂઆત કરી
એટલામાં ધુંધકારી આવ્યો પ્રેત રૂપમાં. જોયું તો આખો પંડાલ ભરાયેલો હતો, ક્યાંય બેસવાની જગ્યા નહીં, ક્યાં બેસું? એક 7 ગાંઠનો વાંસ પડ્યો હતો, એ વાંસમાં આવીને પ્રવેશ કરી ગયો. એટલે શીખવાનું એ કે કથામાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું, જ્યાં સ્થાન મળે. મૂળ છે કથા સાંભળવા મળે છે. 7 ગાંઠનો વાંસ, વાસનાઓ જ વાંસ છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ તો ગાંઠો છે. અને રોજ રોજ કથા પૂરી થાય ને એક એક ગાંઠ ફાટે. આપણી અંદર પણ આ વાંસ રહેલો છે, એમાં આ જીવાત્મા રૂપી પ્રેત રહેલો છે. કથા દ્વારા રોજ એક એક ગાંઠ ફાટવી જોઈએ. 7 દિવસ પૂર્ણ થયા, વાંસ ફાટ્યો, ઉદ્ધાર થયો ધુંધકારીનો. લેવા માટે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવે, અને જ્યાં ધુંધકારી બેસવા જાય ત્યાં ગૌકર્ણજીએ કહ્યું કે ઉભા રહો. પાર્ષદોને રોકતા કહ્યું કે ઉભા રહો, કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે શા માટે? ત્યારે કહ્યું શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. સાંભળી તો બધાએ છે, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એણે તો શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું છે. સાંભળો એટલે શ્રવણ, પછી એનું મનન કરવું. આજે જે કથામાં મેં સાંભળ્યું એ મારા જીવનમાં હું કઈ રીતે આચરણમાં લાવું, અને પછી નિધિધ્યાસન એટલે કે પછી પ્રેક્ટિસ કરવી. જો કથામાં સાંભળ્યું હતું ને, આપણે હવે આમ કરવાનું. આમ 3 રીતે આગળ વધવું, ત્યારે શ્રવણ ફલીભૂત થાય. કહ્યું શ્રવણ ફલિત ક્યારે થાય? કહેતા કહ્યું ગુરુ વાક્યમાં વિશ્વાસ, શાસ્ત્રમાં વિશ્વાસ. અહીંયા જે કહેવાય રહ્યું છે એ બધું સંપૂર્ણ સત્ય છે, એવો વિશ્વાસ રાખે. આ મહાપુરુષોની વાણી છે, એ સાધારણ કોઈ લૌકિકની વાણી નથી. વિશ્વાસો ગુરુ વાક્યેશુ, ગુરુ વાક્યમાં વિશ્વાસ. વાર્તા પ્રસંગમાં નથી આવતું, પેલો વૈષ્ણવ ગાદી ઉપર ચડવા લાગ્યો ગુસાઈજીને પૂછવા માટે, મારા ઠાકોરજીનું નામ શું છે? ગુસાઈજી કહ્યું પરે, પરે, દૂર રહે. અને પેલાને થયું કે મારા ઠાકોરજીનું નામ મને મળી ગયું, પરે. હવે તો કુવાની પાર પર 2 પાતલ કરે ને પછી કે પરે તું પહેલા આવ, ભોગ લગાવ, પછી હું ભોજન લઈશ, પછી મહાપ્રસાદ લઈશ. તો પરેનો અર્થ થાય દૂર જા, પણ એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા. કારણ ગુસાઈજીના મુખમાંથી નીકળેલા શબ્દ ઉપર વિશ્વાસ હતો. વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના. દૈન્ય ભાવનાથી કથા સાંભળવી. હું આટલો મોટો વ્યક્તિ, હું આટલો ભણેલો, હું આ બધું ભૂલી હું એક સાધારણ જીવ છું, ભગવાનનો દાસ છું, અને ઠાકોરજીની કૃપાથી મને ભગવત કથા શ્રવણનો એક અવસર મળ્યો છે. એવા દૈન્ય ભાવનાથી કથામાં બેસશો તો કથા તમારામાં બેસી જશે. લૌકિક કોઈ પણ પ્રકારના મદ મનમાં કથા શ્રવણ સમય રાખવાની. સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જશ્ચૈવ. મનના વિકારોને જીતીને કથા સાંભળવી. તમારો ભલે ક્રોધી સ્વભાવ હોય, લોભી હોય, ઈર્ષાળુ હોય, દ્વેષી હોય, આ બધું બરાબર, પણ નક્કી કરો 7 દિવસ મારે મારા મનનો નિગ્રહ કરવો છે. 7 દિવસ ક્રોધ નહીં કરવું, 7 દિવસ લોભ નહીં કરવું, 7 દિવસ ઈર્ષા નહીં કરવું. 7 દિવસ તો કોશિશ કરો.